વાયરલ વિડીયોના આધારે પાદરા પોલીસની કડક કાર્યવાહી। તલવાર સાથે દેખાતા શખ્સ સહિત અસામાજિક તત્વો સામે ગુનો નોંધાયો। વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોના આધારે પાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ તલવાર સાથે દેખાતો હોવાનું સામે આવતા પોલીસે મામલાની ગંભીરતાથી નોંધ લઈને આરોપી વિરુદ્ધ જીપી એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી જાહેર સ્થળે હથિયાર સાથે ફરી રહ્યો હતો અને તેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોલીસે આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન સાથે જોડીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। પાદરા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કામગીરી કરીને વિડીયોમાં દેખાતા વ્યક્તિને કાયદાની જાળમાં લીધો હતો। ઉપરાંત તેની સાથે ફરતા અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર અસામાજિક તત્વોને પણ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેરમાં હથિયારો સાથે દેખાવું કે સોશિયલ મીડિયા મારફતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસે સમયસર કાર્યવાહી કરતા લોકોને રાહતનો અનુભવ થયો હતો। પોલીસ હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે તેમજ વિડીયોના અન્ય પાસાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે।